સમય વ્યતીત થયો અને પરીક્ષિત મહારાજને રાજગાદી સોંપી દઈ અને પછી પાંચેય પાંડવો દ્રૌપદીને સાથે લઈ અને હેમાળાના માર્ગે હાડ ગાળવા માટે નીકળી જાય. આ બાજુ પરીક્ષિત મહારાજ થોડા સમય પછી પરદાદા વખતનું મુગુટ પહેરી અને જ્યારે જાય છે મૃગિયા રમવા માટે, તો જંગલમાં એક કાળા કદાવર પુરુષ સાથે એનું મિલન થયું. એ કાળો અને કદાવર પુરુષ એટલે કલયુગ હતો, જે ધર્મ અને ભક્તિને માર મારી રહ્યો હતો. એને દંડ આપવા માટે પરીક્ષિત મહારાજ પ્રેરિત થયા. તો એવા સમયે કલીએ એનું શરણ ગ્રહણ કર્યું કે મને શરણાગતિ આપો, હું તમારા શરણે આવ્યો છું. પરીક્ષિત રાજાએ પૂછ્યું, તું કોણ છે? તો કહે છે, મહારાજ સતયુગ ત્રેતા અને દ્વાપર પૂરા થયા, હવે મારો વારો છે, હું કલી છું, મને રહેવા માટે સ્થાન આપો. પરીક્ષિત મહારાજે કહ્યું કે ક્ષત્રિયોનો ધર્મ છે શરણે આવેલાને શરણાગતિ આપવી. રાજાનો ધર્મ છે કે એના શરણે કોઈ આવે તો એને એની ગતિ એને એનું સ્થાન આપી દેવું. એટલે પરીક્ષિત રાજાએ એને સૌથી પહેલા 4 સ્થાન આપ્યા છે. આ કથા સાંભળવાથી ખૂબ આપણને જીવનમાં એક સંદેશો મળશે કે કળયુગ ક્યાં ક્યાં રહે છે. 4 સ્થાનોમાં સૌ પ્રથમ જગ્યા આપી પરીક્ષિત મહારાજે. દ્યુત કેતા જુગાર, જ્યાં જુગાર રમાતો હોય ત્યાં કલી હોય ને હોય, સંશય જ નથી. બીજું પાનમ, ન પીવાના પદાર્થોનું જ્યાં સેવન થાય છે ત્યાં કળયુગ હોય છે. ત્રીજું હિંસા, જ્યાં કતલ થતી હોય ત્યાં કળયુગ હોય છે. અને જ્યાં વ્યભિચાર થતો હોય ત્યાં કળયુગ હોય છે. દ્યુતમ પાનમ સ્ત્રિય સૂના યત્ર ધર્મ ચતુર્વિધ. જુગાર, મદિરાપાન, વ્યભિચાર અને હિંસા, આ 4 જગ્યાએ કળયુગ રહે છે. અને પછી કળયુગે ફરી પાછી યાચના કરી, પુનશ્ચ યાચમાનાય જાત રૂપ મદા પ્રભુ, કે હે મહારાજ તમે 4 સ્થાન આપ્યા, પણ મારો સમય અને એ મારા સમયમાં મારો પરિવાર બહુ મોટો છે, એટલે આ 4 સ્થાનમાં નહીં સમાય, એકાદું સ્થાન હવે સારું આપી દો. એટલે પરીક્ષિતે કહ્યું કે તો જાઓ, કળયુગને કીધું કે તમે અનિતિનું જે ધન છે, અનિતિનું જે સોનું છે, એમાં તેને તમે રહેવાનું સ્થાન પ્રાપ્ત કરો. કલી ઊભો થયો અને સીધો પરીક્ષિતના માથાના મુગટમાં બેસી ગયો. કારણ માથાના મુગટ જે હતો સોનાનો હતો, પણ એ સોનાનો મુગટ જરાસંધનો હતો. અને જરાસંધે જેટલી સંપત્તિ ભેગી કરી હતી એ બધી અનિતિની હતી. અનિતિમાં કલી રહે છે અને કલી માથે સવાર થયો એટલે મતિ બગડી ગઈ. શમીક ઋષિના આશ્રમમાં જાય છે. જે ઋષિના ગળામાં હાર પહેરાવી દંડવટ કરી અને એના આશીર્વાદ લેવા જોઈએ, પણ આજે કલી માથા ઉપર સવાર થયો એટલે પરીક્ષિત જેવા પરીક્ષિતની મતિ બગડી ગઈ. અને શમીક ઋષિના આશ્રમમાં જેને અભિમાન આવ્યું કે હું રાજા અને ક્યાં આ સાધુડાઓ મારું સન્માન નથી કરતા. થોડી વાર તો પરીક્ષિતને એમ થયું કદાચ મને આવતો જોઈ અને આ તપનો ઢોંગ કરતા હશે, એટલે એમણે પછી પરીક્ષિત મહારાજે એની કસોટી કરવા એક સાપ નીકળે છે અને મારી અને પહેરાવી દે છે ગળામાં, અને પરીક્ષિત જતા રહે છે. આ બાજુ શમીક ઋષિના પુત્ર શૃંગીને ખબર પડી કે મારા ગુરુદેવના, મારા પિતાજીના ગળામાં કોઈ કે મરેલો સાપ પહેરાવ્યો છે. એટલે એકદમ કૌશિકી નદીનું જળ હાથમાં લઈ અને સંકલ્પ કર્યો, પોતાના તપોબળે રાજાને શાપ આપ્યો કે જેને મારા પિતાજીના ગળામાં કોઈએ મરેલો સાપ પહેરાવ્યો છે એને આજથી 7મે દિવસે જીવતો તક્ષકનાગ દંખ દેશે અને મૃત્યુ થશે. પરીક્ષિત તો ઘરે આવ્યા. ઘરે આવીને માથા પરનો મુગટ ઉતાર્યો તો મતિ સૂજી કે આ તો મારાથી ભૂલ થઈ ગઈ. એટલે એ દોડતા દોડતા ફરી પાછા શમીક ઋષિ પાસે આવીને ક્ષમા માગે. એ સમયે શૃંગી આવ્યા. શૃંગીને રડતા જોઈ અને શમીકે એને આશ્વાસન આપ્યું. અને પછી ખબર પડી કે શમીકના પુત્ર શૃંગીએ આ રાજાને શ્રાપ આપ્યો છે. એટલે સૌથી પહેલા શમીક ઋષિએ પોતાના દીકરાને ઠપકો આપ્યો છે કે અપરાધ મારો કર્યો અને દોષ તે માની અને દંડ તે આપ્યો, આ ઉચિત નથી. ભારત વર્ષનો સાધુ કેવો હોય એની અહીંયા એક ઝાંખી બતાવી કે પોતાના ગળામાં હાર પહેરાવી દીધો સાપનો અને એનો દંડ એના દીકરાએ આપ્યો, તો એના દીકરાને ઠપકો આપ્યો કે તારે શ્રાપ દેવો તો પરીક્ષિતની બગડેલી બુદ્ધિને દેવો, તો પરીક્ષિત નહોતો દેવાની જરૂર આમાં કોઈને. આ સંસારમાં ક્યારેય માણસ ખરાબ નથી હોતો. માણસનો સમય ખરાબ થાય એટલે માણસની વૃત્તિઓ ખરાબ થઈ જાય છે, માણસની વિચારધારાઓ ખરાબ થઈ જાય છે. માણસ ક્યારેય ખરાબ હોતો જ નથી. એનું આચરણ ખરાબ થઈ જાય છે એટલે પછી માણસ ખરાબ લાગે છે આપણને. અહીંયા આગળ પરીક્ષિત મહારાજને ખબર પડી કે મને શ્રાપ મળ્યો છે. શ્રાપમાંથી મુક્ત થવા માટે થઈ અને શમીકને પ્રશ્ન કર્યો, બાપજી શું કરું? શમીક ઋષિએ કહ્યું કે બ્રાહ્મણના મોઢામાંથી નીકળેલો શ્રાપ મિથ્યા નહીં થાય, પણ તમારે જો આ દુઃખમાંથી મુક્ત થવું હોય તો એક સાધન છે. તમે ભાગવતની કથા સાંભળો, તમે સત્સંગ કરો, સત્સંગથી તમારું મંગલ થશે. પરીક્ષિત મહારાજે નક્કી કર્યું પોતાની ગાદી પોતાના ઉત્તરાધિકારી જન્મે જે આદિ રાજાઓને સોંપી દઈ
અને અનશનરત લઈ ગંગાજીના કિનારે આવીને બેસી ગયા કે મને કોઈ ભાગવત કથા સંભળાવે, મને કોઈ ભાગવત સંભળાવે. કોઈ એને ભાગવત કથા સંભળાવવા તૈયાર ન થયું. ત્યારે દેવર્ષિ નારદ સુખદેવજી મહારાજને પ્રાર્થના કરીને લઈ આવ્યા છે. અને જ્યારે સુખદેવજી મહારાજ આવે છે તો પહેલો વહેલો પ્રશ્ન પરીક્ષિત રાજાએ બાપજીને કર્યો. બાપજી, આ સંસારમાં જેનું મરણ નજીક હોય, જેનું કાળ નજીક આવ્યો હોય, જેનું મૃત્યુ નજીક આવ્યું હોય, એને શું કરવું જોઈએ? અતઃ પૃચ્છામિ સંસિદ્ધિમ યોગીનામ પરમમ ગુરુમ. યોગીઓના ગુરુ પણ આપ છો, હું તમને પ્રાર્થના કરું છું, જેનું મરણ નજીક આવ્યું હોય એને શું કરવું જોઈએ? હવે ખબર કેમ પડે મરણ નજીક આવ્યું છે? વૃદ્ધાવસ્થા થઈ જાય તો એમ થાય કે હાલો ભાઈ મરણ નજીક આવી ગયું છે, હવે હમણાં વયા જશું. પણ ક્યારેક ક્યારેક તો આપણે યુવાની અવસ્થામાં, ક્યારેક બાલ્ય અવસ્થામાં વયા જઈએ છીએ. તો અંતિમ સમય કોને કેવો? ત્યાં બેઠેલા અનેક લોકોએ પ્રશ્ન કર્યો સુખદેવજી મહારાજને, બાપજી આને ખબર છે કે 7મે દિવસે મૃત્યુ છે, એટલે તમને કહે છે એનું મરણ નજીક છે, પણ જેને ખબર નથી એને શું કરવું જોઈએ? ત્યારે સુખદેવજી મહારાજે પહેલો વહેલો જવાબ આપ્યો કે ભાઈઓ, આમને ખબર છે કે આજથી 7મે દિવસે જ મારું મૃત્યુ છે. આપણને તો એ નથી ખબર કે આપણે 7 કલાક પછી જીવવાના કે નહીં. 7 ક્ષણની પણ નથી ખબર આપણને ક્યારે મરી જશું. કોને ખબર છે? ક્યારે જતા રહીએ ક્યાં કોઈને ખબર પડે છે આ સંસારમાં. સાંજે આપણને મળ્યા હોય ને સવારે સમાચાર મળે કે ફલાણા ભાઈ તો ધામમાં વયા ગયા. આ દુનિયામાં મૃત્યુ ક્યારે આવશે કોઈને ખબર નથી. ગમે તેટલો વિદ્વાન થઈ જાય માણસ, પણ એ ન કહી શકે કે તમારું મૃત્યુ આવા સમય આવશે. કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થશે? કોણ જાણી શકે રે, સવારે કાલ કેવું થશે? કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થશે? જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થશે? આ કાયામાંથી હંસલો રે, ઓ ચિંતાનો ઉડી જાશે. કાયામાંથી હંસલો રે, ઓ ચિંતાનો ઉડી જાશે. તો આ માણસને આમ પિન ચોટી ગઈ કે આ મહારાજ ખોટે ખોટું કે ભેગું ન આવે, ભેગું શું ન આવે. એટલે એને બધાને ભેગા કર્યા, બુદ્ધિમાન લોકોને, કે તમે મને રસ્તો બતાવો. આ મારી સંપત્તિ મારી ભેગી લઈ જાવી છે મર્યા પછી. એમાં એની ફેક્ટરીના માણસો હતા, બધા હતા, થોડા સંતો મહાપુરુષો બધા હતા. એટલે આ માણસે કહ્યું કે જે મને રસ્તો બતાવે ઉપર લઈ જવાનો બધું, એને મારે બહુ મોટું ઇનામ આપવું છે. ઘણા તો વિચારવા માંડ્યા આને રસ્તો બતાવી દઈએ આપણે. પણ એક બે મહાત્માજી હતા, એ જરા હસતા હતા. એટલે પેલો યુવાન મહાત્માજી પાસે જઈ અને કહે છે કે મહારાજ, તમને હસવું કેમ આવડે છે? તમને રસ્તો મળી ગયો છે, મારે ઉપર લઈ જવું છે, તમને સરસ મજાનો આશ્રમ બનાવી દઈશ. મહારાજે પ્રશ્ન પૂછ્યો. તો પેલા મહારાજે પૂછ્યું કે તમે અમેરિકા ગયા છો કોઈ દિવસ? એટલે પેલો યુવાન હતો, હા અમેરિકા ફરી આવ્યો પરિવાર હારે 2-4 વખત. બરાબર. તમે લંડન ગયા છો કોઈ દિવસ? તો પેલો માણસ જરા અકળાયો કે અમેરિકા ગયો લંડન ન ગયો હોય, ત્યાં જઈ આવ્યો છું. તો મહારાજે હજી પાછા ન વળ્યા, ત્યાંથી પાછું બીજું પૂછ્યું કે તમે દુબઈ ગયા છો કોઈ દી? હવે અમેરિકા લંડન ગયો હોય એને દુબઈનું પૂછે તો દશા શું થાય? એટલો બધો યુવાની અવસ્થામાં હતો, અકળાઈ ગયો. મહારાજ તમને ભાન જેવું છે? જે માણસ અમેરિકા ગયો હોય, જે માણસ લંડન ગયો હોય, દુબઈ ન ગયો હોય. એટલે મહારાજે સહજતાથી પૂછ્યું કે મારે તમને એ પૂછવું છે ભાઈ, તમે અમેરિકા ગયા છો તો અમેરિકામાં ત્યાં નાણું શું છે? ડોલર. તો તમે અમેરિકામાં ડોલર આપો તો બધું તમને આપે જ ને. પાણીની બોટલ કેટલાની આવે? સામાન્ય રીતે પાણીની બોટલ 100-150 રૂપિયાની, 200 રૂપિયાની આવે, $2 આવે. ચાલો, તો 200 રૂપિયાની પાણીની બોટલ આવે, તમે એને ભારતના 500 રૂપિયાની નોટ આપો તો તમને પાણી આપે? પેલો માણસ કે તમને જરાય મગજ હાલે છે? અમેરિકામાં આપણા ભારતના પૈસા ન હાલે. જે દેશમાં જેનું નાણું ચાલતું હોય એ જ હાલે. એમને પણ તમે 200 ના બદલે 500 આપી દો તો ન આપે, ત્યાં ન ચાલે આપણા પૈસા. અને પછી મહારાજે એક બહુ ગહન વાત કરીને કીધું કે ભાઈ, જો અમેરિકામાં ડોલર ચાલે ને તમારા ભારતના પૈસા વધારે આપવાથી પણ કંઈ ન મળે, જે દેશમાં જે દેશનું નાણું ચાલતું હોય એ જ હાલતું હોય, તો યાદ રાખજો ઉપરના લોકમાં પુણ્યની કરન્સી ચાલે છે ને બીજું નાણું નહીં ચાલે કોઈ તમારું.
ઉપર પુણ્ય જ કમાઈને જવું પડશે. અને અમેરિકા ફરવા જાય એ અમેરિકા જઈને ડોલર નથી લેતા, એ અહીંયાથી ડોલર લઈને જાય છે. એટલા માટે તમે અહીંયા તમારી પૈસાની જે તમારી સંપત્તિ છે એને તમે પુણ્યમાં કન્વર્ટ કરીને પછી જાશો ને તો તમને ત્યાં સુખ મળશે, નકર નહીં મળે. અહીંયાથી ભેગું કાંઈ નહીં આવે. આ બધું જ અહીંયા પડ્યું રહેવાનું છે. તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાડી, તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાડી, બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. માયા મૂડી મેલીને ખાલી હાથ જાવું પડશે. કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થશે. કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થશે. સિકંદરે બે હાથે ભેગું કર્યું, પણ જ્યારે એને સમજાઈ ગયું કે આ બધું મારી સાથે નહીં આવે, ત્યારે એને પરિવારના લોકોને કહ્યું કે મારું મરણ થાય અને મારો જનાજો નીકળે તો બીજી કાંઈ વ્યવસ્થા થાય કે ન થાય, પણ એક વ્યવસ્થા કરજો કે મારા બે હાથ જનાજાની બહાર રહેવા જોઈએ. બધાને આશ્ચર્ય લાગ્યું. બધા લોકોએ પૂછ્યું કે મહારાજ આવું કેમ તમને સૂજે છે? આ તમારા બે હાથ બહાર રાખવાથી શું ફેર પડશે? શું કહેવા માંગો છો? ત્યારે સિકંદરે કીધું કે મારે દુનિયાને એટલો જ સંદેશો આપવો છે કે સિકંદર આવ્યો તો ખાલી હાથે, પણ બે હાથે એટલું નાનું ભેગું કર્યું, એટલું નાનું ભેગું કર્યું, પણ જ્યારે ગયો ત્યારે પાછો ગયો ખાલી હાથે જ, કઈ ભેગું ન આવ્યું. અહીંની સંપત્તિ અહીંયા જ રહેવાની છે, પણ એ સંપત્તિ દ્વારા તમે કમાયેલું પુણ્ય તમારી સાથે આવશે અને એ તમને સુખ આપશે. તો પરમાત્મા આપણને અવતાર આપ્યો છે. ક્યારે જતા રહેશું કઈ નક્કી નથી. અંતકાળ, શ્વાસ અંદર જાય એ પણ છેલ્લો હોઈ શકે અને શ્વાસ બહાર નીકળે એ પણ છેલ્લો હોઈ શકે. અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્તવા કલેવરમ.